બધા મિત્રોને મારા જય માતાજી, જય મામાદેવ. મિત્રો, આજે આપણે વાત કરશું કે થાપાના દેવ કેને કહેવાય અને થાપાના દેવ શું ઉપયોગમાં આવે છે. કુળમાં થાપાના દેવની શું ભૂમિકા હોય છે, તો આ વિષય ઉપર આજે આપણે વાત કરશું. હવે મિત્રો, થાપાના દેવની જરૂર ક્યારે પડે છે, આપણે પહેલા એ વાત કરીએ. તો મિત્રો, આપણા કુળના દેવ કે કુળદેવી કામ કરતા બંધ થઈ જાય ત્યારે થાપાના દેવની જરૂર પડે છે. થાપાના દેવને આગળ કરવામાં આવે છે. પણ પહેલા આપણે એ જાણીએ કે થાપાના દેવ એટલે કોણ, થાપાના દેવ એટલે શું. તો મિત્રો, થાપાના દેવ જે હોય છે એ આપણા કુળના નથી હોતા, એ બીજાના કુળના હોય છે. જે બીજાના કુળના દેવ હોય મિત્રો, એનો થાપો આપણા કુળમાં હોય છે. અને થાપાના દેવ જે છે એ કુળદેવીની હારે હાલે છે. જ્યારે કુળદેવી કામ કરતી બંધ થઈ જાય છે ત્યારે થાપાના દેવ આપણા કામ કરે છે. હવે થાપાના દેવ મિત્રો કોઈ પણ હોઈ શકે છે. જેમ કે માં ચામુંડાઈ હોય, મામાદેવ હોય, સિકોતેરમાં હોય, ખોડિયારમાં હોય, કે ભૈરવ દાદા હોય, હનુમાન દાદા હોય, નરસિંહ દાદા હોય, કોઈ પણ દેવી દેવતાઓ હોઈ શકે છે. પેલા મિત્રો આપણે થાપાના દેવનું સ્થાપન કઈ રીતે થાય એ વિષય ઉપર વાત કરીએ, જેથી કરીને સમજવામાં બહુ સરળતા રહેશે કે થાપાના દેવનું સ્થાપન કઈ રીતે કરવામાં આવે છે. હવે મિત્રો, જે કુળમાં સ્થાપન કરવું હોય દેવનું, તો આ કાર્ય એક બે ભુવાથી નથી થતું, પણ પાંચ પાંચ ભુવાની આમાં જરૂર પડે છે. તો આ પાંચ ભુવાને પંચના ભુવા કહેવામાં આવે છે. જે પંચના ભુવા પાંચેય ભેગા થઈ અલગ અલગ દેવી દેવતાઓના ભુવા હોય છે. અને જે કુળમાં થાપાના દેવની સ્થાપના કરવાની હોય, માતાજીને પૂછવામાં આવે છે કે હે માતાજી, તમારા કુળ માટે કયા ભુવાના દેવનો થાપો ઠીક રહેશે. પછી મિત્રો, કુળના ભુવા હોય અને માતાજીનો પવન આવે છે, અવતાર આવે છે. પછી મિત્રો, પાંચ ભુવામાંથી એક ભુવો માતાજી ચીતવે છે. જે ભુવો માતાજીએ ચીતવો હોય, એમની પાસે જે દેવ હોય, જે માતાજી હોય, એને થાપાના દેવ તરીકે સ્થાપિત કરવામાં આવે છે. મિત્રો, પંચના દેવ, પંચના ભુવા અને કુળદેવીની સાક્ષીએ થાપાના દેવનું સ્થાપન કરવામાં આવે છે. હવે મિત્રો, સ્થાપના જે છે એ લાકડાના ફળામાં થાય છે, અથવા કોઈ શ્રીફળમાં કે પછી મૂર્તિમાં સ્થાપના કરવામાં આવે છે. પછી મિત્રો, થાપાના દેવ હોય છે એ વ્યવહાર નક્કી કરે છે કે મને દર વર્ષે કોઈ શ્રીફળ છે, કોઈ લાપસીના નિવેદ છે, દેવ જે કંઈ કહે એ નિવેદ એમને આપવામાં આવે છે. અને મંદિરમાં થાપાના દેવ કે દેવીનું સ્થાપન કરવામાં આવે છે. હવે મિત્રો, આપણા જે પહેલાના વડવાઓ હતા, જે ગવઢિયાઓ હતા, એણે ફક્ત પોતાનો જ વિચાર નથી કર્યો, પણ આપણો પણ વિચાર કર્યો છે કે મારી આવનારી પેઢી જે છે, માની લ્યો કે કુળની દેવી કે કુળના દેવી દેવતાઓ કામ કરતા બંધ થઈ ગયા, તો મારી આવનારી પેઢી શું કરશે. તો આપણો એ વિચાર કર્યો છે. અને આ કાર્ય મિત્રો 18 વરણમાં આજથી 300-400 વર્ષ પહેલા કે 500-700 વર્ષ પહેલા આ કાર્ય થઈ ગયેલું છે. હરેક કુળમાં કુળદેવીની હારે થાપાના દેવની સ્થાપના થઈ ગયેલી હોય છે. બસ આપણને ખબર નથી હોતી કે આપણા કુળદેવીની હારે થાપાના દેવ ક્યાં હાલે છે ને એ, અને થાપાના દેવને ક્યાં નિવેદ આપવાના આવે છે. અને મિત્રો, કુળદેવી કામ કરતી બંધ થઈ જાય ત્યાર પછી આપણી ઉપર બહુ પ્રોબ્લેમ આવે છે, બહુ બધી મુસીબતો આવે છે. ધીરે ધીરે ઘર સંસાર છે એ દુઃખમાં ભેળાતો જાય છે. ઇન્કમ બહુ ઓછી થઈ જાય છે. આવક કરતાં જાવક વધી જાય છે. ઘરમાં બીમારી વધી જાય છે. તો આવી અનેકો પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે કે જ્યારે આપણા વડવાનો વ્યવહાર કામ ન કરે, આપણી કુળદેવી કે આપણા કોઈ પણ દેવી દેવતાઓ કામ ન કરે, ત્યાર પછી અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે. હવે આવા સમયમાં મિત્રો આપણને થાપાના દેવ જે હોય છે એ આપણને સહાય કરે છે, મદદ કરે છે.
તો મિત્રો થાપાના દેવ પાસે સહાય કઈ રીતે લેવી, જે કંઈ આપણે પ્રોબ્લેમમાં હોય, મુસીબતમાં હોય, એમાંથી બહાર નીકળવાનો થાપાના દેવ આપણને રસ્તો બતાવે છે, માર્ગ બતાવે છે. અને ફરીવાર પાછા આપણા દેવી દેવતાઓ કુળની દેવી કામ મળે છે કરવા. તો મિત્રો આવું કોઈના જીવનમાં બન્યું હોય તો એના માટેનો એક સરળ રસ્તો બતાવું છું. તો એના માટે મિત્રો એક સરળ માર્ગ છે કે કોઈ પણ વ્યક્તિ ભલે ભૂવા હોય કે ન હોય, એનાથી કાંઈ મતલબ નથી, પણ આપણા થાપાના દેવ હોય છે એની હારે વ્યવહાર કરવાનો હોય છે. હવે વ્યવહાર આપણે શું કરવાનો કે કુળદેવી પાસે, જ્યાં આપણા માતાજીનું મંદિર હોય, જ્યાં આપણે રોજ દીવાબત્તી કરતા હોય, પૂજા પાઠ કરતા હોય, તે જગ્યાએ હાથ પગ ધોઈ અથવા સ્નાન કરી નાહી ધોઈને એક તેલનો દીવો કરવાનો, 2 અગરબત્તી કરવાની અને પંચદેવ અને કુળદેવીને સાક્ષી માની અને થાપાના દેવને પ્રાર્થના કરવાની કે હે થાપાના દેવ, હું આ પ્રકારની સમસ્યામાં છું, તો મને આ તકલીફમાંથી બહાર કાઢો, કોઈ રસ્તો દેખાડો અને મારી તથા મારા પરિવારની મદદ કરો, સહાય કરો. અને મારું કામ થઈ ગયા પછી એક શ્રીફળ, એક ઘીનો દીવો અને 2 અગરબત્તીનો હું તમારી સાથે વ્યવહાર કરીશ. તો મિત્રો આવી રીતે થાપાના દેવ પાસે પ્રાર્થના કરવાની. હવે મિત્રો આપણું કામ થઈ જાય પછી જે આપણે દેવને ખાતું ચીત્યું છે, એક ઘીનો દીવો, એક શ્રીફળ અને 2 અગરબત્તી, વ્યવહાર કીધો છે નિયમિત ટાઈમસર આપી દેવો, એમાં મોડું ન કરવું. તો મિત્રો આ હતી થાપાના દેવ વિશેની સંપૂર્ણ માહિતી. અને આપણા દેવ કામ ન કરે તો થાપાના દેવ પાસે કઈ રીતે કામ કરાવવું એના વિશેની જાણકારી. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીવાર એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય મા મહાદેવ.